ધન્ય જેતલપુરના જન, જ્યાં હરિએ કર્યો જગન, ત્યાં જે રહ્યા હરિજન, તેને જાણવા પરમ પાવન. પટેલ ભક્ત ગંગાદાસ નામ, પ્રભુદાસ આસજી અકામ. ભક્ત કાકુજી ભિખારી દાસ, પીતાંબર ભજે અવિનાશ. જોયતા દાસ જીવણ કહીએ, કૃષ્ણદાસ કાશીદાસ લઈએ. ભક્ત ખોડો નથુ પૂંજો ભાઈ, એહ આદિ પટેલ કહેવાય. એક સમયે ભગવાન શ્રી હરિ સંતો ભક્તો સાથે વિચરણ કરતા અમદાવાદમાંથી નીકળી જેતલપુર પધાર્યા હતા. આશજીભાઈ, જીવણ ભગત, દેવરામ વિપ્ર આદિ જેતલપુર નિવાસી ભક્તજનો શ્રીહરિની સન્મુખ ગયા અને સામયું કરીને શ્રીહરિને તેડી લાવ્યા. શ્રીહરિએ મુનિ મંડળની સાથે વિશાળ વટવૃક્ષથી શોભતા તળાવને કાંઠે ઉતારો કર્યો. એક વખતે જેતલપુરના રંગમહોલની અગાસીએ મહારાજ સભા કરીને બેઠા છે. શ્રીહરિ સમક્ષ ઉત્તર ગુજરાત દંડાવ્ય દેશના ઘણા હરિભક્તોનો સમુદાય બેઠો છે. સૌ કોઈ દર્શન કરતી વેળા પોતાનો ભાવ અર્પણ કરવા સારું શ્રીહરિને જમવા માટે બરફી, પેંડા, સાકર, જલેબી, જાત જાતના પકવાનો ભેટ તરીકે રૂપિયા, સોના ચાંદીના ઘરેણાં ભગવાનના ચરણમાં મૂકતા હતા. આ દૂર ઊભેલા એક જીવણ ભગતને મનમાં એમ થયું કે પ્રભુ બધાનું સ્વીકાર કરે છે, પણ મારે પણ જમાડવા છે, હું કેમ જમાડું? પોતાની એક પછેડીના ધોતિયાના છેડામાં મઠનો રોટલો બાંધીને ગરીબ જીવણ ભગત મહારાજ માટે લાવેલા. એને મનમાં ખેદ થાય છે કે જ્યાં આવી મોંઘી ભેટ સોગાદો મુકાતી હોય, અગ્રેસર એવા મોટા હરિભક્તો બેઠા હોય, એમાં આ જીવણ આ રોટલો મહારાજને કેમ કરીને જમાડે? ક્યાં મોઢે એમ કહું કે એ પ્રભુ તમે મારો આ સૂકો રોટલો જમો. વળી ભગતને વિચાર થયો, જે ભગવાન તો ભક્તના ભાવને ગ્રહણ કરતા હોય, એને મનમાં ક્યાં આ વસ્તુ પદાર્થની કિંમત? મારો વાલો રાણીઓની સેવા શુશ્રૂષા છોડીને સુદામાના તાંદુળ જેમાં, દુર્યોધનના 56 ભોગ મેલીને વિદુરજીની ભાજી કે શબરીના એઠા બોર પણ જેમાં જ છે. આમ મનમાં અનેક વિચારોના વમળમાં ઘૂંટાતા જીવણ ભગત દૂર ઊભેલા લાકડીને ટેકે બધું જોયા કરે છે. શ્રીહરિ તો એમના મનના સર્વ સંકલ્પને જાણતા હતા. એમની ચકોર નજર આગળ ક્યાં કાંઈ અજાણ્યું હતું. શ્રીહરિએ તુરત જ કહ્યું કે સૌ પહેલાં જીવણ ભગતને અહીં અમારી પાસે આવવા દો. સભામાં સૌ હરિભક્તોએ રસ્તો કર્યો. જીવણ ભગત નજીક આવ્યા અને શ્રીહરિના ચરણે લળીને પગે લાગ્યા. આંખમાં હરખના દળદળ આંસુ જવા લાગ્યા. પણ રોટલાને છુપાવતા છુપાવતા ચરણ પાસે આવ્યા અને પગે લાગીને જીવણ ભગત જેવા પાછા જવા ગયા કે પણ અંતર્યામી ભગવાન પાસે છુપાવે ક્યાં મેળ પડે એમ હતો. જીવણ ભગતને મનમાં વિચાર થયો કે મારે આ સૂકો રોટલો પ્રભુને નથી બતાવવો. એટલે એકદમ પાછા પગે ચાલવા ગયા. ત્યાં મહારાજે એમને ઉદ્દેશીને કહ્યું કે જીવણ ભગત, આ પછેડીમાં શું છે? સંકોચતા કહે કે મહારાજ, એ તો મઠનો રોટલો છે. ત્યારે શ્રીહરિ જાણે ભક્તનો ભાવ ગ્રહણ કરવા અધીરા થયા થકા કહે કે અમારે તમારો મઠનો રોટલો જમવા જોઈએ છે, લાવો. એમ જીવણ ભગતની ખંભે નાખેલ પછેડી ખોલીને હાથમાં રોટલો લઈ અને મહારાજ તો બે હાથે મઠનો રોટલો પકડી ભર સભામાં જમવા માંડ્યા. પ્રભુ જમતા જાય ને મઠના રોટલાના સ્વાદને વખાણતા જાય. બ્રહ્માનંદ સ્વામીએ જાણ્યું કે આજે શ્રીહરિ આ ભોળા ગરીબ ભક્તના અંતરના ભાવને ગ્રહણ કરતા આ સૂકો રોટલો જમવા માંડ્યા છે, તે મહારાજને પેટમાં દુખશે. બાકી મઠના સૂકા રોટલામાં સ્વાદ એવો ક્યાં? પ્રભુની પ્રસાદી પામવા માટે બ્રહ્માનંદ સ્વામીએ યુક્તિ કરીને રોટલો શ્રીહરિ પાસે માગી લઈ લેવા અરજ કરી. મહારાજ, એકલા એકલા જમો છો તો કેમ ખબર પડે કે આ ભગતનો આટલો બહુ સ્વાદિષ્ટ રોટલો છે? એ તો અમને પ્રસાદી આપો તો ખબર પડે ને. મઠનો રોટલો જમતા જમતા મહારાજ કહે, લ્યો બ્રહ્મમુનિ, જીવણ ભગતના ઘરનો રોટલો તમે પણ સૌ જમો. એ જ ક્ષણે શ્રીહરિના દિવ્ય લીલા પ્રસંગને
નિત્યાનંદ સ્વામીએ શબ્દબદ્ધ કરી લીધો કે સ્નાતમ ચંદન ચર્ચિતમ નિજ જનૈ પુષ્પ સૃજાલંકૃતમ પ્રાતઃ સૂર્યમયુખ સેવિત મુખમ શ્રીચંદ્રશાલોપરી ધૃત્વા રોટકમેક પાણિતલકે ભંક્ત્વાન્યહસ્તેન તમ ભુંજાનમ પ્રવિલોક્ય સેવક ગણાન વંદે સદા સ્વામિનમ. એક હાથમાં રોટલો લઈને ભાંગતા ભાંગતા ખાય છે એવા સહજાનંદ સ્વામીને હું નમન કરું છું. એમ સત્સંગના જીવણા ભગતનો મઠનો રોટલો જાણે અમર થઈ ગયો. અસ્તુ. જય સ્વામિનારાયણ. શ્રીમદ સત્સંગી જીવન પ્રકરણ 2 અધ્યાય 45 તથા શ્રી સહજાનંદ સ્વામી સમાજ સુધારકમાંથી. જય સ્વામિનારાયણ.